નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 બાયોલોજી, પ્રકરણ 2 માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન. તો હ્યુમન રિપ્રોડક્શનની અંદર વાત કરીએ, માનવ પ્રજનનની અંદર, તો એમાં બે પ્રકારે હોય છે માનવમાં, નર અને માદા. નર જે હોય છે એને પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર હોય જે શુક્રકોષોનું નિર્માણ કરે છે. માદા હોય છે એને માદા પ્રજનન તંત્ર આખું હોય છે જે અંડકોષોનું નિર્માણ કરે છે. શુક્રકોષ અને અંડકોષના ફલનથી એક નવી સંતતિનું નિર્માણ થાય છે. માદા પ્રજનન તંત્રનું કાર્ય શું છે, નર પ્રજનન તંત્રનું કાર્ય શું છે, બંનેની સહાયક પેશીઓ કઈ કઈ છે, બંનેમાં કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે, કઈ રીતે સ્ત્રાવ થાય છે, તમામ કાર્ય પ્રણાલી એની આપણે આ પ્રકરણમાં જોવાની છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જ્યારે મૂવી જોવા જાઓ છો તો એ મૂવી જોવા તમે જ્યારે જાઓ છો ત્યારે આખા મૂવીનું તમને 2 થી 3 મિનિટની અંદર ડિસ્ક્રિપ્શન આપવામાં આવે. એ ડિસ્ક્રિપ્શન તમે જ્યારે જોવો છો તો તેને આપણે શું કહીએ છીએ, ટ્રેલર કહીએ છીએ. તે જ રીતે સમગ્ર પ્રકરણ, આખા પ્રકરણનું તમને એક શોર્ટમાં તમને જે સમજાવવામાં આવે છે તેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. તો પ્રસ્તાવનામાં આપણે પ્રવેશ કરીએ તો માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી છે. માનવ જે છે લિંગી પ્રજનન કરે છે અને અપત્ય પ્રસવી છે. લિંગી પ્રજનનમાં શું આવે તો લિંગી એટલે નર અને માદા, અને અપત્ય પ્રસવી એટલે કે ઈંડા મૂકતા. હવે વાત કરીએ, માનવ પ્રજનક ક્રિયામાં જનન કોષો ઉત્પન્ન કરે છે, જેમાં નર શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જ્યારે માદા અંડકોષો ઉત્પન્ન કરે છે. જ્યારે માનવ પ્રજનનની ક્રિયા કરે છે, પ્રજનનની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે નર દ્વારા શુક્રકોષોનું નિર્માણ થાય છે અને માદા દ્વારા અંડકોષોનું નિર્માણ થાય. હવે આ જે શુક્રકોષ અને અંડકોષ છે બંનેના સહમિલનથી એક નવી સંતતિનું નિર્માણ થાય છે. તમે આગળના ધોરણોની અંદર અભ્યાસ કર્યો છે, પ્રજનનની અંદર અથવા વસ્તીની અંદર તમે અભ્યાસ કર્યો છે કે માનવ પ્રજાતિ અથવા સજીવ પ્રજાતિ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ બે પોતાના જેવો હોય, નર અને માદાના બંનેના લક્ષણો મિક્સ થયેલા હોય, જેમ કે ડીએનએ નું જે મેચિંગ થયું હોય, આરએનએ નું જે મેચિંગ થયું હોય, અને એ જે સંતતિ ઉત્પન્ન થઈ હોય, એ જે સંતતિનું નિર્માણ થયું હોય એ નર અને માદા જેવી જ દેખાતી હોય. હાવભાવ, લક્ષણો, હલનચલન, બોલવાની ક્રિયા, રહેણી કહેણી, દરેક પ્રક્રિયામાં. હવે આગળ વાત કરીએ કે નર માદાનું જોડાણ અને ફલિતાંડ નિર્માણ. નર અને માદા વચ્ચે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય અને જે કોષો નિર્માણ થાય છે, શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થાય છે, બંનેનું જોડાણ થાય અને ત્યારબાદ ફલિતાંડનું શું થાય છે, નિર્માણ થાય છે. હવે એ નિર્માણ થયેલું ગર્ભકોષ્ઠ કોથળી નું નિર્માણ કરે, જે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલું હોય છે. જે ગર્ભકોષ્ઠ કોથળી છે એ ગર્ભાશયની દિવાલ સાથે. હવે એક વસ્તુ આમાં તમને ખાસ એ વસ્તુ સમજાય છે કે નર દ્વારા જે શુક્રકોષોનું નિર્માણ થયું છે, માદા દ્વારા જે અંડકોષોનું નિર્માણ થયું છે, તેનું સહમિલન થયું, ફલિતાંડનું નિર્માણ થયું. એક ફલિતાંડનું નિર્માણ થઈને એક બીજ બન્યું. હવે એ બીજ માદાની અંદર ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાન છે, જે ગર્ભાશયની જે દિવાલ છે એની સાથે જોડાયેલી હોય, ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચે એટલે ત્યાં શું થાય છે તો ગર્ભ સ્થાપન થાય છે. ત્યાં એ દિવાલ, ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલી કોથળીને ગર્ભકોષ્ઠ કોથળી કહેવાય છે. એ કોથળીની પાસે જ્યારે આ ફલિતાંડ પહોંચે છે એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે, ગર્ભ સ્થાપન થાય છે. ધીરે ધીરે સમય વ્યતીત થતા ગર્ભનો વિકાસ થાય છે. એ ગર્ભના વિકાસના પરિણામ સ્વરૂપે બાળકનો શું થાય છે, જન્મ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા તમે જે રીતે જાણો છો, તમે કહેવાય કે વ્યવહારિક રીતે તમને ખબર છે કે બાળકનો જન્મ ગર્ભ સ્થાપનના 9 માસ પછી થાય છે. અને આ સમગ્ર 9 માસની પ્રક્રિયા જે છે એ તમે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી છે અને થોડાક સમય પછી આપણે પાછો એમાં અભ્યાસ કરીશું કે 9 માસની પ્રક્રિયામાં બાળક કયા માસમાં કઈ અવસ્થામાં હોય, તે કયું પોષણ મેળવે છે. ધીરે ધીરે આગળ જેમ આપણે વધીશું એવા નોલેજેબલ વિડીયો પણ આવશે, સાથે તમને અભ્યાસની અંદર પણ એમાં શીખવા મળશે. જેવું ગર્ભની અંદર જ્યારે બંને ફલિતાંડ, જે જોડાણ થયેલું ફલિતાંડ છે એનું સ્થાપન થાય
જ્યારે શુક્રકોષ, માદાકોષ, શુક્રકોષ અને અંડકોષ દ્વારા જે ફલિતાંડનું નિર્માણ થયું છે, એ ફલિતાંડ જ્યારે કહેવાય કે ગર્ભાશયની દિવાલ સાથે જોડાય અને ગર્ભનું સ્થાપન કરે છે. હવે જ્યારે ફલિતાંડ થવાની શક્યતાઓ ક્યારે છે? તો આ ફલિતાંડ થવાની શક્યતાઓ કે જ્યારે એક માસિક સ્ત્રાવનો સમયગાળો પૂર્ણ થયાના 5 દિવસ અને શરૂ થવાના પહેલાના સમય, જ્યારે નર અને માદા દ્વારા પ્રજનન કરવામાં આવે છે અને બંનેના કોષોનું જ્યારે જોડાણ થાય છે અને ત્યારે આ સંભવિત થવાની શક્યતા છે. ત્યારબાદ ધીરે ધીરે સમય વ્યતીત થાય, ગર્ભનું સ્થાપન થાય, પછી ગર્ભનો વિકાસ થાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના પછી બાળકના આકારનો નિર્માણ થવાની શરૂઆત થાય. પછી ધીરે 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 થતા બાળક 9 મહિના સુધીમાં બાળકનો સંપૂર્ણ વિકાસ જે ગર્ભકોથળી છે એની અંદર થતો હોય છે, જેમાં માતા દ્વારા જે પણ આહાર ગ્રહણ કરવામાં આવે, જે પોષણ ગ્રહણ કરવામાં આવે છે તે બાળકને સીધું મળતું હોય છે અને તેનો વિકાસ થતો હોય છે. જેમ જેમ વિકાસ થાય પછી ધીરે ધીરે સમય જેમ વ્યતીત થાય, નજીક આવે એટલે ત્યાંથી બાળકનો જન્મ થાય છે. હવે આ પ્રકરણમાં આપણે નર અને માદા આ બંને પ્રજનન તંત્રનો અભ્યાસ કરવાનો છે. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની કાર્યપ્રણાલી, સહાયક પેશીઓ, સહાયક ગ્રંથિઓ, સ્ત્રાવ થતા જે સ્ત્રાવિત પદાર્થો છે એનો તમામ પ્રકારનો આપણે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ નર પ્રજનન તંત્રની. નર પ્રજનન તંત્રમાં તમે જે આ રચના જોઈ રહ્યા છો એ બાહ્યકાર રચના છે, જેની અંદર શિશ્ન, શુક્રપિંડ, વૃષણકોથળી આ તમામ વસ્તુ તમને યુરિટન એટલે કે શુક્રવાહિનીઓ, સહાયક ગ્રંથિઓ, શુક્રપિંડ, શુક્રાશય અને શિશ્નમાર્ગ એના મુખ્ય ભાગ દ્વારા બહાર નીકળતું, જેને ગड्डीमय રચના, જે સ્થિર ગड्डीमय રચના ધરાવતું શુક્રાશયનું મુખ, એ તમામ વસ્તુઓમાં તમે જોઈ રહ્યા છો. હવે એમાં આપણે વાત કરીએ તો નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. આ જે તમને કર્સર વાળો જે ભાગ દેખાય છે આ નિતંબ પ્રદેશનો ભાગ છે. નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું હોય છે મિત્રો? નિતંબ પ્રદેશની અંદર આવેલું હોય છે. હવે એમાં આપણે આગળ વાત કરીએ તો નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડની એક જોડ હોય છે, એટલે કે 2 શુક્રપિંડ હોય છે. જે તમને આ કર્સર જે જગ્યાએ દેખાઈ રહ્યું છે એ શુક્રપિંડ છે. એવા આપણી પાસે 2 શુક્રપિંડ હોય છે. નર પ્રજનનની વાત કરું છું, બધાની વાત નથી કરતો, નરની ખાસ જે પુરુષ પ્રજાતિ છે એની વાત કરું છું મિત્રો. નર પ્રજનન તંત્રની અંદર એક જોડ શુક્રપિંડ, સહાયક નલિકાઓ જે શુક્રપિંડને માંથી નિર્માણ પામી રહેલા શુક્રાશયને બહાર ધકેલવા માટે જે નલિકાનો ઉપયોગ થાય છે, શુક્રપિંડને પોષણ માટે જે નલિકાનો ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે? સહાયક નલિકાઓ. ત્યારબાદ ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ કે શુક્રપિંડ જે છે એ બધી બાજુથી વૃષણકોથળીથી આવૃત હોય છે. જે તમને સમજાવું કે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારામાં જે કહેવાય કે તમને ક્યારેક આકસ્મિક રીતે એ ભાગ પર જ્યારે વાગતું હોય છે ત્યારે તમને અસહ્ય દુખાવો થતો હોય છે, અને એ અસહ્ય દુખાવો થતો હોય ત્યારે તમને અનુભવ થાય છે કે ભાઈ શુક્રપિંડ ઉપર મને વાગ્યું છે. એટલે શુક્રપિંડ જે છે એ આપણા શરીરનો એકદમ સેન્સિટિવ પાર્ટ કહેવાય છે. હવે આગળ વાત કરીએ તો શુક્રપિંડ, શુક્રજનન કોષો જે નિર્માણ થતું હોય છે, શુક્રપિંડની અંદરથી જે જનન કોષોનું નિર્માણ થતું હોય છે એ જનન કોષોના નિર્માણ માટે જે તાપમાનની જરૂરિયાત હોય એ તાપમાન પૂરું પાડવાનું કાર્ય વૃષણકોથળી કરે છે. હવે વૃષણકોથળીમાં કેટલું તાપમાન હોય તો સામાન્ય કરતા 2 થી 2.5 સેલ્સિયસ નીચું તાપમાન. સામાન્ય બાહ્ય તાપમાન હોય એના કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેટલું હોય છે? નીચું હોય છે. હવે પુખ્તમાં જે પુખ્ત વયના પુરુષો હોય તેની અંદર શુક્રપિંડ કેવા આકારનું હોય છે? તો અંડાકાર હોય. ઈંડું હોય છે, જે ઈંડું તમે જુઓ છો એ આકારનું હોય છે. તમને આ જ્યારે ડ્રોઈંગ બાજુમાં છે એ ડ્રોઈંગમાં પણ તમને દેખાતું હશે કે ઈંડા આકારનું આ શુક્રપિંડ છે. એટલે આ જે તમે ફિગર જોઈ રહ્યા છો એ ફિગર કોની છે? પુખ્ત વયના પુરુષનો છે. આપણે
એક્સરે જે કરી અને સાઈડ ફિગર લીધી હોય છે એ છે. હવે પુખ્ત વયના પુરુષ હોય, પુખ્ત વયમાં શુક્રપિંડ કેવા આકારનું હોય છે? અંડા આકારનું હોય છે, જે આશરે 4 થી 5 સેન્ટીમીટર લાંબુ અને આશરે 2 થી 3 સેન્ટીમીટર પહોળું હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને MCQ ની અંદર પણ પૂછાઈ શકે છે, નીટમાં પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પુખ્ત વયમાં શુક્રપિંડની આકાર એટલે કે લંબાઈ અને પહોળાઈ, એટલે આશરે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ હોય છે. હવે એ એક સઘન આવરણ વડે આવરિત હોય છે. જે વૃષણ કોથળીનું આવરણ છે કેવું હોય છે? સઘન આવરણ હોય છે. દરેક શુક્રપિંડ 250 ખંડો ધરાવે છે અને તેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય. દરેક શુક્રપિંડ કેટલા ખંડો ધરાવે છે? 250 ખંડો ધરાવે છે અને તેને શું કહેવાય છે? શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, અત્યારે તમને જે ચાલુમાં હું કહી રહ્યો છું કે MCQ માં પૂછાઈ શકે છે, તો એ એક તમે નોટ ડાઉન કરી લેજો કે એક સામાન્ય કરતા કેટલું તાપમાન નીચું હોય છે, એ MCQ તરીકે પૂછાઈ શકે છે. બીજું, પુખ્ત વયના પુરુષની અંદર શુક્રપિંડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? તો આશરે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને આશરે 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ હોય છે. હવે દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડિકાઓ હોય છે? તો 250. અને એવો પ્રશ્ન કરવામાં આવે કે એક પુરુષની અંદર શુક્રપિંડીય ખંડિકાઓ કેટલી હોય છે? તો એક શુક્રપિંડમાં 250 હોય વિદ્યાર્થી મિત્રો, તો 2 શુક્રપિંડની થઈને કેટલી થાય? 500 ખંડિકાઓ થાય. શુક્રપિંડીય ખંડિકાઓ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 500 હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો નર પ્રજનન તંત્ર જે છે એની આપણે જે ચિત્ર, જે આપણે રેખાકૃતિ જોઈ રહ્યા છીએ, કે તમને ક્યારે આવો પ્રશ્ન પૂછાય કે નર પ્રજનન તંત્રનું વર્ણન કરો, તો આ તમે જે હાલમાં જોઈ રહેલા છો એ આપણે આકૃતિ દોરવાની આવે છે. જે અપકમિંગ તમને આગળના વિડીયોની અંદર આકૃતિ કઈ રીતે ડ્રો કરવાની રહેશે એનું તમને સંપૂર્ણ ડિસ્ક્રિપ્શન અમે આપીશું. હવે આપણે આગળ વાત કરીએ કે દરેક ખંડિકા 1 થી 3 ગૂંચળામય શુક્ર ઉત્પાદક નલિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા 1 થી 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ ધરાવે છે અને શુક્રકોષોનું શું કરે છે? ઉત્પન્ન કરે છે. શુક્રપિંડની અંદર જે આવેલી, તમને કર્સર દ્વારા હું હાલમાં બતાવી રહ્યો છું કે આ શુક્રપિંડ છે. શુક્રપિંડની અંદર જે શુક્રપિંડીય ખંડિકાઓ છે તેમાં ગૂંચળામય તમને દેખાશે શુક્ર ઉત્પાદક નલિકાઓ તમામ, અને એમાંથી શું ઉત્પન્ન થતું હોય છે? શુક્રકોષ ઉત્પન્ન થતા હોય છે. હવે 2 કોષો હોય છે, એક નર જનન કોષો કે આદિ શુક્રકોષો અને બીજા સર્ટોલી કોષ. હવે આમાં 2 પ્રકારના કોષો હોય, એક નર જનન કોષો એટલે અથવા આદિ શુક્રકોષો તેને કહેવામાં આવે છે અને બીજા સર્ટોલીના કોષ કહેવાય. હવે આગળ વાત કરીએ તો નર જનન કોષો કે આદિ શુક્રકોષો છે એ અર્ધીકરણના અંતે શુક્રકોષોના નિર્માણ થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા થયા બાદ તેમાંથી શુક્રકોષનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. ત્યારબાદ વાત કરીએ સર્ટોલીના કોષની, તો સર્ટોલીના કોષ દ્વારા જનન કોષોને પોષણ મળે છે. જે જનન કોષો છે, નર જનન કોષો, તેને પોષણ માટે કયા કોષોનો ઉપયોગ કરે છે? તો સર્ટોલીના કોષનો ઉપયોગ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો શુક્ર ઉત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહેવાય. જે શુક્ર ઉત્પાદક નલિકા છે, જેમાંથી શુક્રકોષોનું નિર્માણ થતું હોય છે, એ શુક્ર ઉત્પાદક નલિકાનો જે બાહ્ય ભાગ છે, બહારનો ભાગ, એ બહારના ભાગને શું કહેવામાં આવે છે? તો આંતરાલીય અવકાશ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ જે નાની રુધિરવાહિનીઓ, આંતરાલીય કોષો અથવા લેડિંગ કોષો કહેવાય. જે નાની રુધિરવાહિનીઓ છે અથવા આંતરાલીય કોષો અથવા લેડિંગ કોષો કહેવાય. લેડિંગ કોષો છે એન્ડ્રોજન્સનું નિર્માણ કરે અને એના પરિણામ સ્વરૂપે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ થતું હોય છે. જે લેડિંગ કોષો છે એનું કેનું નિર્માણ કરે છે? તો એન્ડ્રોજન્સનું નિર્માણ કરે છે અને એના પરિણામ સ્વરૂપે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ થતો હોય છે. રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ અન્ય કોષો હાજર હોય છે. રોગ પ્રતિરક્ષા માટેના સક્ષમ બીજા કોષો પણ આની અંદર શું હોય છે? હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદર વધારે પ્રમાણમાં ખ્યાલ આવ્યો હશે કે લેડિંગ કોષ જે છે એ એન્ડ્રોજન્સ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું શું કરે છે? સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે.
ત્યારબાદ તેની અંદર રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ અન્ય કોષો પણ શું હોય છે? હાજર હોય છે. હવે આપણને ખ્યાલ છે મનુષ્યનું શરીર જે છે, માનવ શરીર છે, તેની અંદર બીમારીની સામે લડવા માટે તમામ પ્રકારના રોગોના એન્ટીડોઝ હાજર હોય છે, જે રોગ પ્રતિરક્ષા ઘટકો કહેવામાં આવે છે, રોગ પ્રતિરક્ષા કોષો કહેવામાં આવે છે. એ કોષોની હાજરી હોય છે. હવે લેડિંગ કોષ એન્ડ્રોજન્સ છે એ શુક્રપિંડી અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે, જેમાં રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો અન્ય હાજર હોય છે. હવે આગળ વાત કરીએ મિત્રો, તો જે તમે આંતરાલીય કોષો જોઈ રહ્યા છો, આદિ શુક્રકોષ છે, શુક્રકોષ છે, સર્ટોલિના કોષ છે, આનો આડછેદ લઈ અને માઇક્રોસ્કોપની અંદર મૂકી અને જે રચના આવે છે, રચના આપણને આમાં બતાવવામાં આવી છે. હવે નર પ્રજનન સહાયક નલિકા કઈ છે? નર પ્રજનન સહાયક નલિકા એમાં પહેલું છે વૃષણજાળ, ત્યારબાદ છે શુક્રવાહિકાઓ, ત્યારબાદ છે અધિવૃષણ નલિકાઓ અને છેલ્લી છે શુક્રવાહિનીઓ. વૃષણજાળ નર તમને આ પ્રશ્ન એક પૂછવામાં આવી શકે છે, જે ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલે કે નીટમાં પૂછાઈ શકે છે કે નર પ્રજનન સહાયક નલિકા કઈ છે? તો વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકાઓ અને શુક્રવાહિનીઓ. શુક્ર ઉત્પાદક નલિકા, શુક્ર ઉત્પાદક નલિકા જે છે કેમાં ખુલે છે? શુક્રવાહિકામાં ખુલે છે. શુક્ર ઉત્પાદક નલિકા ક્યાં ખુલે? શુક્રવાહિકામાં ખુલે. શુક્રવાહિકાઓ, જે બધી શુક્રવાહિકા છે, શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને શુક્રપિંડની પાછળના ભાગે આવેલ અધિવૃષણ નલિકામાં ખુલે. શુક્રવાહિકા જે છે એ કયા ભાગ પર ખુલે છે? અધિવૃષણ નલિકાની અંદર ખુલે છે. ત્યારબાદ આ નલિકા ઉદરમાં ઉપરની બાજુ, આ નલિકા ઉદરના ભાગ એટલે કે આપણે ઉદરોપટલની અંદરનાથી ઉપરના તરફ ઉપરની બાજુ શુક્રવાહિની તરીકે આગળ વધે છે. શુક્રવાહિની તરીકે આગળ વધી અને મૂત્રાશયની ઉપર પાશ બનાવે, જેને હેન્ડલેનો પાશ કહેવામાં આવે છે. મૂત્રાશયની ઉપર જે પાશ બને છે, હવે આ પાશ શુક્રાશયની નલિકા જોડાય મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે. હવે આ જે છે શુક્રાશયની સાથે જોડાય અને મૂત્ર માર્ગની અંદર કઈ નલિકા સ્વરૂપે ખુલે છે? સ્ખલન નલિકા સ્વરૂપે ખુલે છે. અને આ નલિકા શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્ર માર્ગ દ્વારા બહારની તરફ શુક્રકોષોનું શું કરે છે? વહન કરે છે. જે સ્ખલન નલિકા છે એ સ્ખલન નલિકાનું કાર્ય શું છે? તો શુક્રકોષ જે નિર્માણ થાય છે, શુક્રકોષનો શું કરવું? સંગ્રહ કરવો અને શુક્રપિંડોથી મૂત્ર માર્ગ દ્વારા બહાર ધકેલવામાં, શુક્રકોષોનું વહન કરવામાં મદદ કરે છે. હવે વાત કરીએ મિત્રો, મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે. મૂત્ર માર્ગ જે છે કયા ભાગ પરથી ઉદ્ભવે છે? મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે, જેના મારફતે આપણે શું કે નકામા પ્રવાહી પદાર્થોનું શું કરતા હોઈએ છીએ? ત્યાગ કરતા હોઈએ છીએ શરીરમાંથી. જે શિશ્ન વાટે આગળ વધી મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખુલે છે. મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે, જે શિશ્ન વાટે આગળ વધે છે અને મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા નાના એવા છિદ્ર મારફત તે ક્યાં ખુલે છે? બહાર ખુલે છે. શિશ્ન નરનું બાહ્ય જનનાંગ છે. શિશ્ન જે છે એ નરનું બાહ્ય જનનાંગ કહેવામાં આવે છે. વિવિધ પેશીઓનું બનેલું હોય છે. શિશ્ન જે છે અલગ અલગ પ્રકારની પેશીઓનું અને વાહિકાઓનું બનેલું હોય છે, જે વીર્યદાન તેમજ શિશ્નના ઉત્થાનમાં મદદ કરે છે. શિશ્ન જે છે કયામાં ઉપયોગી છે? તો વીર્યદાન અને શિશ્નના ઉત્થાનમાં મદદ કરે છે. શિશ્નના પહોળા છેડા ને શિશ્નાગ્ર કહેવાય છે, જે એકદમ આગળના ભાગ પર આવેલો હોય છે. હવે અગ્ર ત્વચાથી ઓળખાતી શિથિલ ગડીમય ત્વચાથી તે આવૃત હોય છે. નર સહાયક ગ્રંથિઓની વાત કરીએ તો એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. નર સહાયક ગ્રંથિઓ કઈ કઈ છે? એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિઓ. સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે છે. આ ગ્રંથિઓમાં સ્ત્રાવમાં શુક્રાશય રસ બનાવે કે જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો સભર હોય છે. જે રસ બને છે, શુક્રાશય રસ બનાવે છે, જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો સભર હોય છે. આ ઉત્સેચકો સભર રસ શુક્રાશય રસ બનાવે. હવે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના સ્નિગ્ધ થવામાં મદદ કરે છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એમાંથી થતો સ્ત્રાવ શિશ્નને કેમાં? સ્નિગ્ધ એટલે કે મજબૂત થવામાં મદદ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો,
અત્યારે આપણે જેમાં અભ્યાસ કર્યો કે નર પ્રજનન તંત્ર, તો આ નર પ્રજનન તંત્રની જે રેખાકૃતિ છે, આંતરિક રચનાઓ કઈ કઈ છે એના વિશે વાત કરીએ આપણે. તો આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે, જે કર્સર જે ભાગ પર છે એને મૂત્રાશય કહેવાય છે. ત્યારબાદ એની નીચેના બે ભાગ છે એ શુક્રાશય છે. અને આ જે વાહિકા જેવો ભાગ તમને જે એનાથી થોડા નીચે આવો એટલે તમને જે પતંગી આકારના જે બે પાંખ દેખાય છે એ પ્રોસ્ટેટ છે. ત્યારબાદ થોડું નીચે આવો એટલે બલ્બોયુરિથલ ગ્રંથિ, આ મૂત્રમાર્ગ છે. જે આપણે આગળ વાત કરી કે મૂત્રમાર્ગ મારફતે શુક્રાશયને શિશ્નાગ્રના અગ્ર ત્વચાના ભાગ પરથી શું કરે છે, બહાર નિકાલ કરે છે. આ શિશ્નાગ્ર જે ગડ્ડીમય રચના છે અને આ અગ્ર ત્વચા છે જે આવૃત હોય છે. ત્યારબાદ વાત કરીએ આ ઈંડા જેવો જે આકાર તમને દેખાઈ રહ્યો છે એ શુક્રપિંડ છે અને એના ફરતે જે આવૃત ભાગ છે એને વૃષણ કોથળી કહેવાય છે. હવે તમને વાત કરીએ એના છેદ લઈ અને વાત કરીએ કે વૃષણ જાળી જે ગૂંચળામય નલિકાઓથી ગોઠવાયેલી હોય છે. શુક્રપિંડીય ખંડિકાઓ, એક શુક્રપિંડની અંદર 250 ખંડિકાઓ આવેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, મૂત્રવાહિની જે મૂત્ર શરીરની અંદરનો પ્રવાહી નકામો કચરો છે એ મૂત્રવાહિની મારફતે દાખલ થાય છે. મૂત્રમાર્ગ મારફતે શિશ્નાગ્રના અગ્રભાગ પરથી તે બહાર નિકલ થતો હોય છે. હવે વાત કરીએ કે શુક્રપિંડનું, તમને મેં વાત કરી કે 250 ખંડિકાઓ એક શુક્રપિંડમાં હોય છે. તો એક જોડ શુક્રપિંડની અંદર કેટલી ખંડિકાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો? 500. ત્યારબાદ એની વાત કરીએ કે પુખ્ત વયના મનુષ્યની અંદર શુક્રપિંડની જે લંબાઈ અને પહોળાઈ છે તો 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર શું હોય છે? પહોળાઈ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આમાં તમામ, હવે આપણે આગળના વિડીયોની અંદર માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલ છે સ્ટડી વર્લ્ડ, તેને સબસ્ક્રાઇબ કરી રાખજો. તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો કે જેની અંદર અવનવા અભ્યાસને લગતા વિડીયો આવશે. સાથે સાથે તમને પરીક્ષાને લગતી ઘણી માહિતીઓ, સાથે જ તમને પરીક્ષામાં ઉપયોગી એવા પ્રશ્નોનું નિરાકરણ, સાથે પરીક્ષા સમય પર લાઈવ ક્લાસ પણ આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું, જે તમે જોઈન કરી અને ફ્રીમાં તમારું પરિણામ જે છે એ સારામાં સારું લાવી શકો અને સારામાં સારા પરિણામે ઉત્તીર્ણ થઈ અને વિદ્યાર્થી મિત્રો તમે આગળ અભ્યાસમાં પણ પ્રગતિ કરી શકો. તે માટેના અમારા પ્રયાસ છે સ્ટડી વર્લ્ડના. તો આજે જ વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, શેર કરજો અને લોકો પાસે શેર પણ કરાવજો. ધન્યવાદ.